હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 6ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેમાં તમારી જે 2026માં નવા સિલેબસની બુક આવી છે તે પ્રમાણે અહીં આપણે વાત કરીશું। બુકનું નામ છે ગણિત પ્રકાશ। તો ચાલો આપણે બુકનું કવર પેજ જોઈએ કે તમારી બુક કેવી છે। પહેલાં તો સૌપ્રથમ તો તમારે જેમ ધોરણ 5માં બુકનું નામ હતું ગણિત ગમ્મત, એવી રીતે ધોરણ 6માં તમારી બુકનું નામ છે અહીંયા ગણિત પ્રકાશ। ધોરણ 6 અને આવું એનું અહીંયા કવર પેજ છે, જે તમારું સ્ટાર્ટિંગમાં સૌથી પહેલું પેજ હોય છે, જેને આપણે પુઠ્ઠા પરનું પેજ કહીએ છીએ, તો એ તમારું આવું હોય છે। પછી આવી તમારી અનુક્રમણિકા છે, જેમાં તમારા ટોટલ 10 ચેપ્ટર છે। તમે અહીંયા ચેપ્ટરના નામ જોઈ શકો છો કે રેખાઓ અને ખૂણાઓ, સંખ્યાની રમત, માહિતીનું નિયમન અને રજૂઆત, તમે આવી રીતે ટોટલ 10 ચેપ્ટર છે। તો આજે હવે આપણે ચેપ્ટર 1ની વાત કરવાના છીએ, જેનું નામ છે અહીંયા ગણિતમાં પેટર્ન। તો ચાલો આપણે જોઈએ। તો સૌપ્રથમ આજનો જે લેક્ચર છે, લેક્ચર નંબર 1, જેમાં આપણે ટોટલ પેજ નંબર 1થી લઈ અને 3ની વાત કરીશું, જે ચેપ્ટર 1 છે એમાં। તો ચાલો આપણે પેજ નંબર 1માં જોઈએ કે સૌથી પહેલાં તમને ચેપ્ટર 1માં શું આપેલું છે। તો અહીંયા આપણને સૌથી પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે ગણિત શું છે। હવે તમે કહેશો ગણિત તો આપણે આગળને ભણીને જ આવ્યા છીએ કે સંખ્યાઓ હોય એમ ગણતરી, સિમ્પલ આપણે ગણિતને શું કહીએ છીએ કે જેમાં એક બીજા પ્રકારની ગણતરી હોય, જેમાં સરવાળો, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર, ઘણી બધી પ્રકારની ગણતરીઓ હોય છે, પણ એ આપણી વ્યાખ્યા નથી। ચાલો આપણી વ્યાખ્યા વાંચીએ કે ગણિત શું છે। ગણિત એ આપણી આસપાસ રહેલ પેટર્નને ઓળખવામાં અને તે પેટર્ન કેવી રીતે રચાય છે તેની સમજૂતી આપે છે। હવે પેટર્ન શું છે, ચાલો હું તમને સમજાવું। જેમ કે તમારા ઘરમાં કોઈ અરેન્જમેન્ટ હોય, જેમ કે આપણે પેટર્ન કહીએ છીએ કે કપડાની અરેન્જમેન્ટ છે, પછી અહીંયા કબાટ બોર્ડ પડ્યું છે, તો એ અહીંયા આટલા ખૂણામાં છે, તો એક્ઝેક્ટ આટલા ખૂણામાં જ ગોઠવ્યું છે। 90નો ખૂણો હોય તો તમે પહેલાં માપ લઈને ત્યાં કબાટ મુકાવો છો, તમે કોઈ પણ જગ્યાએ, તો એની એક પેટર્ન કહેવાય છે। તો ચાલો આપણે આગળ જોઈએ। હવે પેટર્ન ક્યાં ક્યાં જોવા મળે છે? તો આપણી આસપાસ બધી જ જગ્યાએ પેટર્ન જોવા મળે છે। આપણા ઘરમાં મેં વાત કરી રીતે, શાળામાં પછી પ્રાર્થના ખંડમાં વિદ્યાર્થીઓની જો ગોઠવણી હોય કે ધોરણ 6ના વિદ્યાર્થી આ લાઇનમાં બેસશે, એની બાજુમાં ધોરણ 7ના વિદ્યાર્થી બેસશે, એની બાજુમાં ધોરણ 8ના વિદ્યાર્થી બેસશે, તો આવી રીતે એ શું છે, એક પ્રકારની પેટર્ન છે। પછી તમે પ્રકૃતિમાં પણ અહીંયા સૂર્ય હોય, ચંદ્ર હોય કે તારાઓની ગતિમાં પણ તમને પેટર્ન દેખાય છે કે સૂર્ય સવારે ઉગશે, પછી ધીરે ધીરે આથમશે, તો એક પેટર્ન છે। પછી તારાઓમાં જેમ કે આપણે ગોઠવીએ છીએ, જેમ કે આપણે નાનપણમાં જોતા હતા કે આવી રીતે કોઈ પેટર્ન હોય તો આ સપ્તરંશી તારા છે, તો આપણે એવી રીતે જોતા હતા। તો એ શું છે, એ પણ એક પ્રકારની પેટર્ન છે। આપણે જે પણ કંઈ પ્રવૃત્તિ કરીએ છીએ બધામાં પેટર્ન રહેલી છે। જેમ કે ખરીદી કરીએ છીએ, રસોઈ બનાવીએ છીએ, દડો ફેંકવો અથવા રમત રમવી, અથવા એ બધામાં પેટર્ન રહેલી છે। હવે રસોઈ બનાવવામાં કેવી રીતે, જેમ કે ધારો કે તમે કોઈ રસોઈ બનાવો છો, તો એમાં શું શું નાખવું જોઈએ, એ પણ એક પ્રકારની પેટર્ન છે। પછી તમે ખરીદી કરો છો, તમને કોઈ દુકાનદાર પૂછે કે તમે ગયા તો ત્યાં તમે એક પેન લીધી, તમે એને કિંમત પૂછી કે એના 10 રૂપિયા કિંમત છે। હવે તમારે ટોટલ 5 પેન લેવી હોય તો તમારે કેટલા રૂપિયા આપવા પડે? 10 + 10 + 10, એવી રીતે તમારે 50 રૂપિયા આપવા પડે। તો એ પણ એક પ્રકારની પેટર્ન છે કે 10 + 10 + 10, એવી રીતે 5 વખત તમે કરશો, અથવા 10 × 5 કરશો, તો એ પણ એક પ્રકારની પેટર્ન છે। હવે હવામાનની પેટર્નને સમજવા માટે અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં પણ પેટર્ન રહેલી છે કે આપણે જોઈએ છીએ કે કેટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે। જો ઉનાળાની સિઝન હોય તો શિયાળામાં કેટલું તાપમાન છે, આટલું તાપમાન ઘટી ગયું, ઉનાળામાં આટલું તાપમાન વધી ગયું, તો એ પણ એક પ્રકારની શું છે, અહીંયા પેટર્ન છે। તમારે બધી જગ્યાએ ગણિતનો ઉપયોગ થાય છે। તો આગળ આપણે જોઈએ। હવે પેટર્નને ઓળખવી, સમજવી અને રચવી એક આનંદદાયી અને સર્જનાત્મક પ્રવૃત્તિ બની શકે છે। આ જ કારણથી ગણિતશાસ્ત્રીઓ ગણિતને કલા અને વિજ્ઞાન એમ બંને રૂપમાં વિચારે છે। ગણિત એકલું એવું નથી કે સિમ્પલી ગણતરી, એને તમે કલા અને વિજ્ઞાનની રૂપે પણ જોઈ શકો છો। તમને અંદર મજા પણ આવી શકે છે, અને જે તમારી નવી બુક છે તમને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગશે। એમાં એકલી ગણતરી નથી, તમને સમજાવવાનો બહુ ડિટેલમાં પ્રયત્ન કર્યો છે। આ પ્રકરણમાં તમને ગાણિતિક પેટર્નમાં રહેલ સર્જનાત્મક અને કલાત્મક જોવાની તક મળશે। તો ચાલો આપણે આગળ વધીએ। હવે ગણિતનો ઉદ્દેશ માત્ર કંઈ પેટર્ન અસ્તિત્વમાં છે તે શોધવાનો નથી, પરંતુ તે શા માટે અસ્તિત્વમાં છે તેની સમજૂતી પણ આપે છે। એટલે કે આપણે આગળ સ્ટાર્ટિંગમાં જોયું, આપણે જે વ્યાખ્યા હતી એમાં શું હતું કે ગણિત એ આપણી આસપાસ રહેલી પેટર્નને ઓળખવામાં અને તે પેટર્ન કેવી રીતે રચાય છે તેની સમજૂતી પણ આપે છે। તો અહીંયા આપણને એ જ કીધું, શું કીધું અહીંયા કે પેટર્ન કઈ અસ્તિત્વમાં છે શોધવાનું ગણિતનો ઉદ્દેશ નથી, પણ એ પેટર્ન શામાં છે રચાય છે તેની સમજૂતી પણ આપે છે।
જે પેટર્ન કોઈ એક ક્ષેત્રમાં જોવા મળતી હોય તે જ પેટર્નનો ઉપયોગ અન્ય ક્ષેત્રમાં સારી રીતે થતો જોવા મળે છે અને જે પછી માનવ જાતને પ્રગતિમાં મદદ કરે છે. તમે કોઈ પણ પેટર્ન જો તો તમારા શું થશે, જીવનમાં ઉપયોગી હશે. જેમ કે આગળ આપણે અહીંયા જોઈએ તો આ છે તમારું. હવે તમારે પેજ નંબર 2ની શરૂઆત થાય છે. તો ઉદાહરણ તરીકે તારાઓ, ગ્રહો અને ઉપગ્રહોની ગતિની પેટર્ન સમજવાથી માનવ જાતિને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત વિકસાવવાની મદદ મળી. કેમ કે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત તમને કેવી રીતે મળ્યો? જો કે તમારે કોઈ ઉપગ્રહને છોડવો હોય તો નીચે તમારે ગુરુત્વાકર્ષણનું બળ લગાવવું પડે. જેમ કે હમણાં ભારતે ચંદ્રયાન 3 છોડ્યું તો તમને ચંદ્રમાં શું છે તમને દરેક વસ્તુ જાણવા મળે. તો એ શું છે, પેટર્નથી તમને દરેક વસ્તુ માનવ જાતિના વિકાસમાં તમને ઉપયોગી થઈ શકે છે, જેનાથી આપણે આપણા પોતાના ઉપગ્રહોને પ્રક્ષેપિત એટલે કે જેને ઇંગ્લિશમાં આપણે લોન્ચ કહીએ છીએ, લોન્ચ કરી શકીએ છીએ. મેં હમણાં જ વાત કરી. તથા ચંદ્ર અને મંગળ પર આપણે રોકેટ મોકલી શકીએ છીએ. તે જ રીતે જનીનની પેટર્નને સમજવાથી રોગોનું નિદાન અને ઉપચાર કરવામાં મદદ મળી છે. જેમ કે આપણે કોવિડમાં જોતા હતા તો આપણે કે એનું શું કરતું હતું, જનીન ચેન્જ કરતું, જેને આપણે જીનેટિક્સ કહીએ છીએ. તમારે સાયન્સમાં આવશે જ્યારે તમે ભણશો ત્યારે. તો હવે જનીન ચેન્જ કરે તો તમે જનીન જાણી લો તો એનું રોગોનું શું થઈ શકે છે, ઉપચાર એટલે કે એનું નિદાન થઈ શકે છે. તમારે જો કોવિડનું તમને જનીન મળી જાય, પણ કોવિડ શું કરતું હતું, એનું જનીન ચેન્જ કરતું હતું, એટલે એની કોઈ દવા શક્ય નથી. પણ તમારું જો સિમ્પલી જનીન મળી જાય કે શરદી માટેનું આ જનીન છે તો આ જીનેટિક્સ છે એમાં, તો તમને એની દવા પણ મળી શકે છે. આવા અન્ય હજારો ઉદાહરણ છે. હવે ચાલો આપણે આગળ જોઈએ. તો તમારી બુકમાં હવે કોઈ સ્વાધ્યાય કે ઉદાહરણ નથી આપેલું. તમને શું પૂછેલું છે અહીંયા? વિચારો અને શોધો આવી રીતે આપી અને તમને પ્રશ્ન પૂછેલા હશે. તો ચાલો આપણે એના જવાબ આપીએ. તો પહેલો પ્રશ્ન છે અહીંયા, શું તમે એવા અન્ય ઉદાહરણો વિશે વિચારી શકો છો જ્યાં ગણિત આપણને આપણા રોજિંદા જીવનમાં મદદ કરે છે? અહીંયા શું આપેલું છે કે રોજિંદા જીવનમાં. તો આપણે માત્ર અહીંયા આપણા જે જીવનમાં ગણિત મદદ કરે એવા આપણે અહીંયા ઉદાહરણ આપવાના છે. જેમ કે મેં તમને એક ઉદાહરણ આપ્યું હતું કે તમે અહીંયા ખરીદી કરવા ગયા છો. તમને દુકાનદારે કીધું કે એક પેનની કિંમત તમારી અહીંયા ₹10 છે. હવે તમારે ત્યાં 5 પેન લેવી છે તો તમે કેટલા રૂપિયા આપશો? કાં તો તમે 10 + 10 કરી આવી રીતે 5 વખત કરશો તો પણ તમને 50 મળશે, અને તમે 10 × 5 કરશો તો પણ તમને અહીંયા 50 મળશે. તો તમે ₹50 તમને કેવી રીતે ખબર પડી? તો અહીંયા તમે એક પેટર્ન લગાવી કે 10 + 10 + 10 અથવા 10 × 5. તો એ પણ એ પ્રકારની શું છે, પેટર્ન છે તમારી ખરીદી માટે. પછી તમે ધારો કે મેં તમને આગળ બીજું ઉદાહરણ આપ્યું હતું. જેમ કે આપણે અહીંયા ચા બનાવવી છે તો તમે શું કરશો? એમાં કેટલી ચાયપત્તી નાખવી પડે, કેટલું પાણી નાખવું પડે, કેટલી ખાંડ નાખવી પડે, કેટલું દૂધ એમાં નાખવું પડશે. તમે દરેક પ્રકારનું અહીંયા એની તમારે ક્વોન્ટિટી તમને ખબર હોવી જોઈએ, તો તમારી ચા કેવી બનશે, સારી બનશે. તો એ પણ શું છે, એક પ્રકારની પેટર્ન છે. તો ચલો અહીંયા આપણે આન્સર લખી દઈએ. આજે રફ કરી દઈએ અને આપણે રિમૂવ કરીએ અને આપણે અહીંયા લખીએ કે ગણિત આપણને રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગી છે. તો ચલો આપણે અહીંયા લખીશું કે ગણિત આપણને રોજિંદા જીવનમાં બહુ જ મદદ કરે છે. તો અહીંયા આપણે કેટલાક ઉદાહરણ લખી દઈએ. જેમ કે આપણને અહીંયા હાલ વાત કરી દે કે તમારે કોઈ રસોઈ બનાવવી હોય, રસોઈમાં મદદ કરે છે. પછી તમારે કોઈ ખરીદી કરવી હોય તો એમાં પણ તમને મદદ કરે છે. પછી તમારે ફરવા જવું હોય તો ફરવામાં પણ તમને મદદ કરે છે. હવે કેવી રીતે, ચાલો હું તમને સમજાવું કે ફરવામાં કેવી રીતે મદદ કરે. અહીંયા આપણે લખી દઈએ કે વગેરે. તમે અહીંયા કેટલા પણ ઉદાહરણ લઈ શકો, જે પણ તમારા મગજમાં આવે એ તમે ઉદાહરણ અહીંયા લઈ શકો છો. જેમ કે તમારે અહીંયાથી તમે જે હાલ બેઠા છો ત્યાંથી તમારે 20 કિલોમીટર અથવા 30 કિલોમીટર દૂર જવું છે. તો તમે વિચારશો કે હું અડધા-પોણા કલાકમાં પહોંચી જઈશ. કે આવો રસ્તો ખરાબ છે તો અહીંયા આટલી સ્પીડ રહેશે, આટલી સ્પીડથી હું આટલું અંતર કાપીશ તો આટલા સમયમાં પહોંચી જઈશ. તો એ શું છે, એ પણ એક પ્રકારની પેટર્ન છે જે આપણને રોજિંદા જીવનમાં ઉપયોગી થાય છે. તો સિમ્પલી આપણો પ્રશ્ન નંબર 1 પૂર્ણ થઈ ગયો. હવે આપણે આગળ વધીએ. આગળ આપણને શું આપેલું છે? ચલો આપણે રકમ વાંચીએ કે ગણિતે માનવ જાતિને આગળ વધવામાં કેવી રીતે મદદ કરી. તો હવે પ્રશ્ન આપેલો છે અને તમને આ જે કૌંસ છે એમ જ અહીંયા તમને જવાબ આપી દીધો છે કે ગણિતે માનવ જાતિને આગળ વધવામાં કેવી રીતે મદદ કરી છે.
તો અહીંયા કેટલાક ઉદાહરણો આપણને આપેલા છે, જેમ કે વૈજ્ઞાનિક પ્રયોગો. તમે વૈજ્ઞાનિક પ્રયોગો કરશો તેમાં શું રહેલી છે, એક પ્રકારની પેટર્ન રહે છે. અને તમને વિજ્ઞાન શું કરે, માનવ જાતિને આગળ વધવા માટે તમને મદદ કરે. જેમ કે હાલ તમે જો, પહેલાં કેવું હતું, દરેક જગ્યાએ ઓફલાઈન કોચિંગ ચાલતા, જેમ કે પહેલાં ગુરુકુળો ચાલતા હતા, પણ હાલ તમે કેવું ઓનલાઈન અહીંયા લેક્ચર પણ લઈ રહ્યા છો. તો એ કોને આભારી છે, વિજ્ઞાનને આભારી છે. તો વિજ્ઞાન માનવ જાતિને મદદ કરે છે, પણ એમાં શું રહેલી છે, એક પ્રકારની પેટર્ન રહેલી છે. જેમ કે તમે આટલા વાગે લેક્ચર જોવા બેઠા, અથવા આ લેક્ચર કેટલી મિનિટનો લેક્ચર છે અથવા કેટલા કલાકનો લેક્ચર છે, એમાં પણ શું રહેલી છે, પેટર્ન રહેલી છે. આટલી સેકન્ડ કલાકમાં આવશે તો એ પણ એક પેટર્ન છે. પછી આપણે જોઈએ, જેમ કે આપણી અર્થવ્યવસ્થા અને લોકશાહી ચલાવી. જેમ કે આપણા દેશ હોય, દેશ ચલાવો તો શું જોઈએ, એમાં પૈસા જોઈએ. તો એ આપણે ટેક્સ વસૂલીએ. તો એ પણ શું છે, એક પ્રકારનું કે આટલો ટેક્સ વસૂલ્યો. હવે એમાંથી જેમ કે બજેટ રજૂ થાય છે, તો તમે કદાચ ટીવીમાં સાંભળ્યું હોય કે આટલા કરોડનું બજેટ રજૂ થયું. તો એ શું છે, સિમ્પલ તમારું ગણિત છે. હવે એમાંથી નક્કી થાય કે આટલું બજેટ જશે શિક્ષણમાં, આટલો બજેટ જશે આરોગ્યમાં, અને આટલો બજેટ જશે ઉદ્યોગમાં. તો તમને એ શું છે, એક આંકડા છે ને શું છે, તમારું ગણિત છે. એટલે ગણિત તમને મદદ કરે છે. પછી જેમ કે હોય પુલ, મકાનો અથવા અન્ય જટિલ માળખાને બાંધકામ કરવા માટે. હવે જેમ કે તમારે કોઈ મકાન બનાવવું છે, સિમ્પલી તમારી જોડે જગ્યા છે, તો તમે શું કરશો, પહેલાં તો કેટલા એરિયામાં મકાન બનાવવું છે, પછી કેટલું ઊંચું મકાન બનાવવું છે. એમાં દરેક જગ્યાએ શું છે, એમાં તમારું ગણિત છે. તમે જ્યાં પણ જોશો કે આટલી જગ્યામાં આટલા સ્ક્વેર ફૂટમાં તમારું મકાન બની જશે, તો તમે પહેલાં નકશો તૈયાર કરશો. દરેક વસ્તુમાં તમે પહેલાં માપ લઈને તમે એને તૈયાર કરવાનો પ્રયત્ન કરશો. કેમ કે તમે જો કોઈ પણ અંદાજિત બનાવતું નથી, કેમ કે ના બનાવે, કેમ કે એ આખું સ્ટ્રક્ચર બગડી જાય. દરેક વસ્તુમાં તમારે ગણિતની જરૂર પડશે. પછી આગળ ટીવી, મોબાઈલ ફોન, કમ્પ્યુટર હોય, સાયકલ હોય, ટ્રેન હોય, કાર હોય અથવા વિમાન હોય અથવા કેલેન્ડર હોય, ઘડિયાળ વગેરે વસ્તુ બનાવવામાં પણ કોનો ઉપયોગ થાય છે, અહીંયા તમારો ગણિતનો ઉપયોગ થાય છે. જેમ કે તમારો મોબાઈલ બનાવવો હોય તો અંદર શું શું વસ્તુ નાખવી જોઈએ. જેમ કે સાયકલ બનાવી હોય તો સાયકલનો જે ટાયર હોય, જેમ કે આવું ગોળ ટાયર છે, તો આટલી ત્રિજ્યાનું ટાયર ચાલશે. તો સાયકલમાં થોડું મોટું ટાયર હોય. પછી જેમ કે ગાડી હોય તો એમાં નાનું ટાયર હોય. ઓકે, બાઇકમાં તમારું થોડું મોટું ટાયર. તમે આવી રીતે વિચારી શકો છો કે એમાં કેટલી ત્રિજ્યાનું ટાયર ચાલશે. તો એ ત્રિજ્યા શું છે, તમારું ગણિત છે સિમ્પલ તમને. પછી વિમાન બનાવવું, કેલેન્ડર બનાવવું કે ઘડિયાળ બનાવવી, ઘડિયાળના કાંટા બનાવો. ઘડિયાળના કાંટામાં પણ શું છે, અંદર તો ગણિત જ છે. ઓકે, તો ચલો આપણે આગળ વધીએ. હવે આગળ આપણને શું આપેલું છે, તો અહીંયા આપણને આપેલું છે 1.2, જેમાં આપણને આપેલું છે કે સંખ્યાઓમાં પેટર્ન. હવે આપણે શેમાં પેટર્ન જોવાનું છે, સંખ્યામાં. તો અહીંયા ગણિતમાં જોવા મળતી પૂર્ણ સંખ્યાઓની પેટર્ન એ સૌથી મૂળભૂત પેટર્ન પૈકીની એક સંખ્યાઓની પેટર્ન છે. કઈ પેટર્ન સૌથી મૂળભૂત છે, પૂર્ણ સંખ્યાઓની. જેમ કે આપણી પૂર્ણ સંખ્યાઓ છે 0, 1, 2, 3, 4. તો આને આપણે કેવી રીતે લખી શકીએ, જો પહેલાં તો 0 + 0, પછી જે 1 છે એને આપણે 0 + 1 લખી શકીએ. પછી 2ને આપણે શું લખી શકીએ, 0 + 2. 3ને આપણે લખી શકીએ અહીંયા 0 + 3, અને 4ને આપણે લખી શકીએ 0 + 4. તો આ શું છે, એક પ્રકારની પેટર્ન છે કે તમે 0માં સંખ્યા એડ કરતા જાઓ તો તમને અહીંયા ગણતરીની સંખ્યા મળતી જાય. હવે ગણિતની જે શાખા પૂર્ણ સંખ્યાઓની પેટર્નનો અભ્યાસ કરે છે તેને સંખ્યા સિદ્ધાંત કહેવામાં આવે છે. હવે આપણે કેટલીક પેટર્ન જોઈએ અહીંયા. ચલો હું તમને સમજાવું. તો સૌપ્રથમ તો અહીંયા આપણે જોઈશું ગણતરીની સંખ્યા. ચલો આપણે અહીંયા લખું છું કે ગણતરીની સંખ્યા. ઓકે, તો ગણતરીની સંખ્યા શું હોય, આપણે ગણતરીની શરૂઆત ક્યાંથી કરીએ, 1, 2, 3, 4, 5. તો ચલો અહીંયા હું સંખ્યાઓ લખું છું કે ઉદાહરણ તરીકે અહીંયા આપણે સંખ્યાઓ લખીશું કે અહીંયા મારા જોડે સંખ્યા છે. ચલો આપણે સરખી રીતે લખી દઈએ અહીંયા કે 1, પછી અહીંયા 2, પછી અહીંયા 3, અહીંયા 4 અને અહીંયા 5. હવે આને આપણે લખ્યું પેટર્નમાં તો કેવી રીતે લખી શકીએ છીએ, જેમ કે અહીંયા 0 + 1, પછી અહીંયા 1 + 1, પછી અહીંયા 2 + 1, પછી અહીંયા 3 + 1 અને અહીંયા 4 + 1. તો તમે અહીંયા જોશો દરેકમાં શું કર્યું, અહીંયા તમે 1ને એડ કર્યા, પણ આગળની સંખ્યા કેવી થઈ, અહીંયા વધતી ગઈ 0, 1, 2, 3. તો આ શું છે, એક પ્રકારની તમારી પેટર્ન છે. ઓકે, પછી આપણે જેમ કે કોઈ બેકી સંખ્યાઓ લઈએ. ચલો આપણે અહીંયા 2 ની સંખ્યા લઈએ. જેમ કે ઉદાહરણ તરીકે અહીંયા આપણે લઈએ. હવે આપણે અહીંયા ગણતરીની સંખ્યા નથી લીધી, એટલે આ તમારે એક ખાલી ઉપર માટે જ આ જે ઉદાહરણ લીધું એના માટે જ અહીંયા ગણતરીની સંખ્યા છે. હવે આપણે બેકી સંખ્યા લઈશું. જેમ કે અહીંયા 2, 4, 6, 8 અને 10. તો આમાં શું છે સિમ્પલી તમે અહીંયા શું કરી શકો,
કાં તો અહીંયા 0 + 2 કરી શકો, પછી અહીંયા 2 + 2 થાય, અહીંયા શું થશે 4 + 2 થશે. ચાલો આપણે ઉદાહરણને થોડા દૂર દૂર લઈએ અને રિમૂવ કરીએ અને આપણે થોડા દૂર દૂર લઈએ, તમને ગણતરીમાં કન્ફ્યુઝન ન થાય. તો અહીંયા 2, પછી અહીંયા 4, અહીંયા 6, અહીંયા 8 અને અહીંયા 10. તો હવે તમારી ગણતરી સિમ્પલ થઈ જશે. તો પહેલાં આપણે અહીંયા સરવાળો કરીએ. તો અહીંયા શું થશે 0 + 2, પછી અહીંયા 2 + 2 જે 4 છે એને, પછી 6ને આપણે અહીંયા 4 + 2 લખી શકીએ, 8ને 6 + 2 લખી શકીએ અને 10ને આપણે 8 + 2 લખી શકીએ. તો આ શું થાય તમારી એક પ્રકારની પેટર્ન થઈ. તમે આને ગુણાકાર સ્વરૂપે પણ અહીંયા લખી શકો છો, જેમ કે અહીંયા 2 × 1, પછી 4ને તમે 2 × 2 લખી શકો, 6ને તમે 3 × 2 લખી શકો, 8ને તમે 4 × 2 લખી શકો, 10ને તમે 5 × 2 લખી શકો. તો આ શું છે તમારી એક પ્રકારની પેટર્ન છે. ઓકે, હવે આપણે જેમ કે ઉદાહરણ લઈએ અહીંયા, કે આપણે ઉદાહરણ લઈએ, ચલો કે ઉદાહરણમાં આપણે ત્રીજું ઉદાહરણ લઈશું અહીંયા, કે અહીં 10 લઈએ, પછી 20 લઈએ, 10 10 ઉમેરતા જઈએ, 30, 40 અને અહીંયા 50. તો આમાં તો પહેલાં શું થશે તમારો સરવાળો થશે સિમ્પલી, કે અહીંયા 0 + 10 છે, પછી 20 છે 10માં 10 ઉમેરીને 20 મળે, પછી 30 છે 20માં 10 ઉમેરીને 30 મળે, 40 છે 30માં 10 ઉમેરીને 40 મળે અને 50 છે 40માં 10 ઉમેરીને મળે. આવી રીતે તમે ગુણાકાર પણ કરી શકો છો. જેમ કે સિમ્પલી 10 છે તો એ શું છે અહીંયા 10 × 1 છે, 20 છે તો શું છે અહીંયા 10 × 2 છે, 30 છે 10 × 3 છે, 40 છે 10 × 4 છે અને 50 છે 10 × 5 છે. તો આવી રીતે તમે અસંખ્ય ગણિતની પેટર્ન તમે શોધી શકો છો, જેમાં તમને એક પરફેક્ટ ચોક્કસ આઈડિયા મળી જશે. તો ચલો હવે આપણે જોઈએ. હવે આપણે શું જોવાનું છે, સંખ્યાઓની શ્રેણી. તો અલગ અલગ આપણે સંખ્યાઓની શ્રેણી જોવાની છે, કે સંખ્યાઓની શ્રેણી એ ગણિતશાસ્ત્રીઓ દ્વારા અભ્યાસ કરવામાં આવતી પેટર્નના સૌથી મૂળભૂત અને રસપ્રદ પૈકીના એક છે, રસપ્રદ પ્રકારો પૈકીની એક છે. તો શું છે તમારી સંખ્યા શ્રેણી છે? ફરીથી વાંચો, સંખ્યા શ્રેણી એ ગણિતશાસ્ત્રીઓ દ્વારા અભ્યાસ કરવામાં આવતી પેટર્નના સૌથી મૂળભૂત અને રસપ્રદ પ્રકારો પૈકીની એક છે. હવે કોષ્ટક 1 છે એ કેટલીક ચાવીરૂપ સંખ્યા શ્રેણી દર્શાવે છે, જેનો અભ્યાસ ગણિતમાં થાય છે. તો અહીંયા જો હવે તમારું પેજ નંબર 3 આપેલું છે, જેમાં આવી રીતે તમને કોષ્ટક આપેલું છે. તો કોષ્ટકમાં તમને અલગ અલગ સંખ્યાઓ આપેલી છે, જેમ કે અહીંયા જો 1 1 1 1 1, તો બધા જ 1 છે. પછી તમને ગણતરીની સંખ્યાઓ આપેલી છે, એટલે કે 1 2 3 4 5 6 7 આવી રીતે અનંત સુધી આપેલું છે. પછી અહીંયા તમને એકી સંખ્યા એટલે કે અયુગ્મ સંખ્યા આપેલી છે, જેમાં એટલે કે 1 3 5 7 9 11 અને 13. તમને અહીંયા એકી સંખ્યા દેખાય છે, એટલે કે 1 પછી તમારે 2ને છોડી દેવાના, પછી 3, પછી 4ને છોડી દેવાના 5. તમને એવી એકી સંખ્યાઓ છે. પછી એવી જ રીતે અહીંયા તમને બેકી સંખ્યા આપેલી છે, 2 4 6 8 10 12 14 16 આવી રીતે અનંત સુધી ચાલતું રહેશે. પછી તમને અહીંયા ત્રિકોણીય સંખ્યા આવી રીતે અસંખ્ય સંખ્યાઓ તમને આપેલી છે. તો ચાલો આપણે દરેક સંખ્યાને ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ અને એને આપણે આગળ અહીંયા જોઈએ. તો ચાલો હું તમને સમજાવું છું હવે તો કેવી રીતે આવ્યું, ચાલો આપણે સમજીએ. તો સૌપ્રથમ તો અહીંયા આપણા માટે છે કે બધા જ એક અહીંયા આપણને આપેલું છે કે 1 1 1. તો એમાં કઈ પેટર્ન રહેલી છે પહેલાં આપણે શોધીએ. તો ચાલો આપણે પેટર્ન શોધીએ કે આમાં આપણને આપેલું છે કે 1 + 1 1 1 1 1. તો અહીંયા આપણે શું લખીશું કે 1માં 0 ઉમેરીએ તો આપણને 1 મળે. બીજી વાર પણ અહીંયા એક જ છે, બધી જગ્યાએ આપણું 1 છે. તો અહીંયા આપણે શું કરવું પડશે, દરેકમાં સેમ જ કરવું પડશે. અહીંયા કે 1 + 0 ઉમેરીશું તો આપણને અહીંયા 1 મળશે. 1માં આપણે 0 ઉમેરીશું તો આપણને અહીંયા 1 મળશે. 1માં 0 ઉમેરીશું તો આપણને અહીંયા 1 મળશે. આ શું છે તમારી અહીંયા સિમ્પલી પેટર્ન છે. તો અહીંયા મેં માત્ર 4-5 જ ઉદાહરણ લીધા છે કે 1માં 0 નેટ કરીએ તો આપણને 1 મળે. તો આને આપણે શું કહીએ છીએ, આ છે આપણે એક પ્રકારની પેટર્ન. તો ચાલો આપણે આને છગડીયો કૌંસ કરી દઈએ અહીંયા સાઈડમાં સિમ્પલી. તો અહીંયા આ છે અહીંયા આપણી પેટર્ન, બધા જ 1 છે એના માટે. હવે આપણે આગળ જોઈએ. તો અહીંયા આપણને આપેલો છે કે 1 2 3 4 5 6 અને 7 અને કૌંસમાં આપણને આપેલો છે ગણતરીની સંખ્યા. તો આની પેટર્ન કેવી રીતે થાય, જેમ કે અહીંયા તમે 1માં 1 ઉમેરશો તો આપણને અહીંયા 2 મળશે. પછી અહીંયા 2માં 1 ઉમેરશો તો આપણને અહીંયા 3 મળશે. પછી અહીંયા 3માં 1 ઉમેરશો તો અહીંયા આપણને 4 મળશે. પછી અહીંયા 4માં 1 ઉમેરશો તો અહીંયા આપણને 5 મળશે.
પછી 5માં 1 ઉમેરશો તો અહીંયા આપણને 6 મળશે, 6માં 1 ઉમેરશો તો અહીંયા આપણને 7 મળશે. તો ગણતરીની સંખ્યામાં શું થાય છે તમારું અહીંયા દરેક જગ્યાએ +1 થાય છે. તમને દેખાય છે અહીંયા તમે જોઈ શકો છો કે 2માં 1 ઉમેરો તમને 3 મળે, 3માં 1 ઉમેરો 4 મળે, 4માં 1 ઉમેરો 5 મળે, 5માં 1 ઉમેરો 6 મળે અને 6માં 1 ઉમેરો 7 મળે. તો ગણતરીની સંખ્યામાં તમારું 1 વધારો થાય છે. તો આ શું છે તમારી પેટર્ન છે કે ++1 તમારું દરેકમાં થાય છે. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે આ તમારી અહીંયા પેટર્ન છે. તમને અહીંયા હું ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કરું છું કયામાં કઈ ગણતરીની સંખ્યાઓ છે, કઈ સંખ્યામાં તમારે કઈ પેટર્નનો ઉપયોગ થાય છે. તો ચાલો આપણે દરેકમાં શોધીએ. તો હવે અહીંયા આપણને આપેલું છે એકી અથવા અયુગ્મ સંખ્યાઓ. તો એમાં શું આપેલું છે કે 1 હોય, 3 હોય, 5 હોય, 7 હોય, 9, 11, 13 અને આવી રીતે તમને અનંત સુધી આપેલું છે. તો ચાલો આપણે એમાં શોધીએ. તો એમાં તમને શું થાય છે જુઓ. પહેલાં તમે ધારો કે અહીંયા 1માં તમે 2 ઉમેરશો અહીંયા તો તમને મળશે અહીંયા 3. પછી 3માં 2 ઉમેરશો તો અહીંયા તમને મળશે 5. પછી 5માં 2 ઉમેરશો તો અહીંયા તમને મળશે 7. પછી અહીંયા 7માં 2 ને ઉમેરશો તો તમને અહીંયા મળશે 9. પછી 9માં 2 ઉમેરશો તો અહીંયા તમને મળશે 11. અને 11માં 2 ઉમેરશો તમે તો અહીંયા તમને મળશે 13. તો દરેકમાં શું થાય છે અહીંયા +2નો વધારો થાય છે એકી સંખ્યામાં. પણ તમારી સૌપ્રથમ એકી સંખ્યા શું હોવી જોઈએ 1, 3, 5, 7 આવી રીતે તમારે હોવું જોઈએ. જેમ કે બેકી સંખ્યામાં 2, 4, 6 હોય એવી રીતે તમારે ધ્યાન રાખવાનું છે. તો આ શું છે તમારી પેટર્ન છે. તો ચાલો આપણે લખી દઈએ આ છે પેટર્ન. ઓકે, હવે આપણે આગળ વધીએ અને બીજી સંખ્યાની પેટર્ન જોઈએ. તો હવે આપણને બેકી અથવા અયુગ્મ સંખ્યા આપેલી છે. જેમ કે અહીંયા 2, 4, 6, 8, 10, 12, 14 આવી રીતે તમને અનંત સુધી આપેલી છે. તો આમાં કઈ પેટર્ન હશે? તો આમાં તમે દરેક જગ્યાએ જો 2 ને એડ કરતા જાઓ તો તમારી તમને પેટર્ન મળી જશે. જેમ કે અહીંયા 2માં 2 ઉમેરીશું તો 4 મળી જશે. પછી 4માં 2 ઉમેરીશું તો અહીંયા આપણને 6 મળી જશે. પછી 6માં 2 ઉમેરીશું તો અહીંયા આપણને 8 મળી જશે. પછી 8માં 2 ઉમેરીશું તો અહીંયા આપણને 10 મળી જશે. પછી 10માં 2 ઉમેરીશું તો અહીંયા આપણને 12 મળી જશે. અને 12માં 2 ઉમેરીશું તો અહીંયા આપણને 14 મળી જશે. તો આ છે શું છે સિમ્પલ તમારું દરેક સંખ્યામાં તમે 2 ઉમેરતા ગયા તો તમને બેકી સંખ્યા મળી ગઈ. તો આ છે તમારી અહીંયા પેટર્ન. ઓકે, બેકી સંખ્યાની પેટર્ન તમને સમજણ પડી ગઈ. હવે આપણે આગળ જોઈએ. હવે ત્રિકોણીય સંખ્યા. પહેલાં તો ત્રિકોણીય સંખ્યા કોને કહેવાય અને એની પેટર્ન કેવી રીતે રચાય છે. તો આગળ જ્યારે તમને ડિટેલમાં જે આ ચિત્રો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીશ ત્યારે હું તમને સમજાવીશ. પણ હાલ તમને ગાણિતિક ભાષામાં તમારે સંખ્યાની રીતે સમજવું પડશે કે ત્રિકોણીય સંખ્યા શું છે. તો ચાલો આપણે જોઈએ કે અહીંયા આપણને આપેલું છે 1 છે, 3 છે, 6 છે, 10 છે, 15 છે, 21 છે, 28 છે અને આવી રીતે તમને અનંત સુધી આપેલું છે. તો આમાં કેવી રીતે તમારી કઈ પેટર્ન લાગુ પડશે તમને કંઈ સમજણ પડે છે? તમે વિચારો કે શું કરશું અહીંયા. તો પહેલાં તો જુઓ અહીંયા 1 છે એમાં તમે 2 ને ઉમેરશો તો અહીંયા તમને 3 મળશે. પછી તમે જોજો 1, 2 અને 3 ઉમેરશો તો તમને શું મળશે? અહીંયા 6 મળશે. તો ઓકે 6 મળી ગયા. પછી અહીંયા તમે 1, 2, 3 અને 4 ઉમેરશો તો અહીંયા તમને 10 મળી જશે. ઓકે, તો તમે સ્ટાર્ટિંગની જે ગણતરીની સંખ્યા ઉમેરતા જશો તો તમને આગળ ત્રિકોણીય સંખ્યા મળતી જશે. આવી રીતે આપણે 1, 2, 3, 4 અને 5 ઉમેરીશું તો આપણને અહીંયા 15 મળશે. તો આ શું છે? અહીંયા ત્રિકોણીય સંખ્યાઓ છે. પછી આવી રીતે 1, 2, 3, 4, 5 અને 6 ઉમેરીશું તો અહીંયા આપણને 21 મળશે. આવી રીતે 1, 2, 3, 4, 5, 6 અને 7 ઉમેરીશું તો અહીંયા આપણને 28 મળશે. તો તમે જુઓ અહીંયા કઈ સંખ્યાઓ હતી આપણી તમે અહીંયા ફરીથી ચેક કરી શકો છો કે જો 3, 6, 10, 15, 21 ને 28 તો તમને મળી ગઈ અહીંયા. હવે તમારે આગળની સંખ્યા શોધવી હોય તો પણ તમને મળી જાય કે 28માં તમે 8 ઉમેરશો તો કેટલા મળશે? તમને અહીંયા 36 મળી જશે. તો તમે આગળની સંખ્યા પણ શોધી શકો છો. ઓકે, તો આગળ વધીએ. આ શું છે? તમારી અહીંયા પેટર્ન છે. તમે લખી શકો છો કે તમે સ્ટાર્ટિંગની ગણતરીની સંખ્યાઓ એડ કરો તો તમને ત્રિકોણીય સંખ્યા મળી જાય. હવે આપણે આગળ જોઈએ તો કે 6થા નંબરમાં ચોરસ સંખ્યાઓ અથવા વર્ગ સંખ્યાઓ. જેમ કે આપણે 1નો વર્ગ કરીએ, 2નો વર્ગ કરીએ, હું તમને સમજાવું. જેમ કે આ 1 છે,
4 છે, 9 છે, 16 છે, 25 છે, 36 છે, 49 છે. આવી રીતે તમને સંખ્યાઓ આપેલી છે. તો ચાલો હું તમને સમજાવું કે આપણે જે વર્ગ સંખ્યાઓ છે એને કેવી રીતે ઓળખીશું. તો અહીંયા એની પેટર્ન છે. અહીંયા તમે 1 ગુણ્યા 1 કરશો તો તમને 1 મળશે. પછી તમે 2 ગુણ્યા 2 કરશો તો અહીંયા તમને 4 મળશે. પછી 3 ગુણ્યા 3 કરશો તો અહીંયા તમને 9 મળશે. પછી આગળ આપણે કરીએ તો કે 4 ગુણ્યા 4 કરશો તો અહીંયા તમને 16 મળશે. 5 ગુણ્યા 5 કરશો તો અહીંયા તમને 25 મળશે. પછી 6 ગુણ્યા 6 કરશો તો અહીંયા તમને 36 મળશે. અને 7 ગુણ્યા 7 કરશો તો અહીંયા તમને 49 મળશે. સિમ્પલી આ તમને થઈ ગયું. હવે આને તમે દર્શાવી કેવી રીતે શકો છો? જેમ કે આને તમારે દર્શાવવું હોય કે આ વર્ગ છે તો ચાલો હું તમને શીખવાડું. તો જો 1નો વર્ગ હોય તો તમારે અહીંયા કૌંસમાં 1 કરી અને ઉપર તમારે 2 મૂકી દેવાના છે. પછી 2નો વર્ગ હોય તો આ સિમ્પલી 2નો વર્ગ થઈ ગયો. પછી આ 3નો વર્ગ છે, તમને સિમ્પલી આવડી જાય કે 3નો વર્ગ 9 થાય છે. પછી અહીંયા 4નો વર્ગ છે એ 16 થાય છે. પછી 5નો વર્ગ એ 25 થાય છે. પછી અહીંયા 6નો વર્ગ છે એ 36 થાય છે. અને 7નો વર્ગ 49. વર્ગ એટલે કે શું? તમારે ધારો કે કોઈ પૂછે કે 7નો વર્ગ તો 7 ગુણ્યા 7. હવે આગળ તમને વર્ગની જગ્યાએ ઘન આવશે તો 7 ગુણ્યા 7 ગુણ્યા 7 આવી રીતે 3 વખત આવશે. પણ વર્ગમાં તમારું 2 વખત આવશે. કોઈ પણ સંખ્યાનો વર્ગ હોય એને તમારે 2 વખત ગુણી લેવાની છે. જેમ કે અહીંયા તમને પૂછે કે 25નો વર્ગ કેટલો? તો અહીંયા મને ખબર છે કે 625 થાય. મને કેવી રીતે ખબર પડી? તો 25 ગુણ્યા 25 કરશો તો તમને અહીંયા 625 મળી જશે. ઓકે, તો આવી રીતે તમારે વર્ગ યાદ રાખવાનું છે. તો આ શું થઈ ગઈ? તમારી પેટર્ન થઈ ગઈ. તમે ગુણાકાર કર્યો 1 ગુણ્યા 1, 2 ગુણ્યા 2, તો આ તમારી એક પ્રકારની પેટર્ન છે. તો ઓકે, સમજણ પડી ગઈ. હવે આગળ આપણે જોઈએ ઘન સંખ્યાઓ માટે. તો ઘન સંખ્યાઓમાં તમારું શું આવશે કે તમને અહીંયા સંખ્યાઓ આપેલી છે. જેમ કે 1 હોય, 8 હોય, 27 હોય, 64 હોય, 125 હોય અને 216 હોય. તો આને તમે કેવી રીતે આઈડેન્ટિફાય કરશો કે આમાં તમારે શું કરવું પડશે? તો આમાં તમારે 3 વખત ગુણાકાર કરવો પડશે. જેમ કે અહીંયા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 3 વખત કરો તો પણ તમને 1 જ મળે. પછી અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરો તો તમને 8 મળી જશે. પછી અહીંયા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કરો તો તમને 3 તરી 9 અને 9 તરી 27 મળશે. પછી અહીંયા 4નો ગુણાકાર કરીએ તો 4 ગુણ્યા 4 ગુણ્યા 4 તો 4 ગુણ્યા 4 16 અને 16 ગુણ્યા 4 64 મળી જશે. પછી 5 ગુણ્યા 5 ગુણ્યા 5 તો 5 25, 25 ગુણ્યા 5 125 મળી જશે. પછી 6 ગુણ્યા 6 ગુણ્યા 6 તો 6 ગુણ્યા 6 36, 36 ગુણ્યા 6 216 તમને મળી જશે. તો આ શું મળી? તમને ઘન સંખ્યાઓ મળી. તો અહીંયા આપણે સાઈડમાં લખી શકીએ છીએ કે આને કેવી રીતે દર્શાવી શકીએ આપણે કે 1નો ઘન છે. પછી જે 8 છે એ 2નો ઘન છે. 27 છે એ 3નો ઘન છે. પછી અહીંયા 64 છે એ 4નો ઘન છે. પછી અહીંયા 125 છે એ 5નો ઘન છે. અને 216 છે એ 6નો ઘન છે. 6નો ઘન એટલે કે તમારે 6ને 3 વખત ગુણો, 6 ગુણ્યા 6 ગુણ્યા 6 તો તમને 6નો ઘન 216 મળી જશે. ઓકે, તો આ છે તમારી એક પ્રકારની પેટર્ન. હવે આગળ આપણે જોઈએ 8મા નંબરની સંખ્યા. એનું નામ છે અહીંયા વિરહંક સંખ્યા. તો આ કઈ સંખ્યા છે વિરહંક? તો ચાલો આપણે જોઈએ. તો અહીંયા તમને આપેલું છે 1, 2, 3, 5, 8, 13, 21 આવી રીતે અનંત સુધી આપેલું છે. તો આમાં કઈ પેટર્ન લાગુ પડશે? તો ચલો અહીંયા આપણે જોઈએ. તો અહીંયા જેમ કે ચલો હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે આપણને આપેલું હોય કે અહીંયા જે પહેલી 2 સંખ્યા છે એનો તમે સરવાળો કરો તો અહીંયા 1 અને 2નો સરવાળો તમારો 3 થશે. આ 3 થયો. હવે જે બીજી 2 સંખ્યાનો સરવાળો કરો, આગળની 2 સંખ્યા, તો અહીંયા 2 અને 3નો સરવાળો 5 થશે. પછી અહીંયા 3 અને 5નો સરવાળો કરો તો તમને શું મળશે? 8 મળશે. હવે તમને આઈડિયા આવી ગયો કે 3 અને 5નો સરવાળો 8 મળશે. પછી અહીંયા 5 અને 8નો સરવાળો કરો તો તમને 13 મળશે. ઓકે, આઈડિયા આવી ગયો છે. હવે તમને એ પણ આઈડિયા આવી ગયો છે કે 8 અને 13નો સરવાળો 21 મળી જશે. પછી આગળની કોઈ સંખ્યા લખવી હોય તો 13 અને 21નો સરવાળો થશે. ઓકે, કે આગળની 2 ક્રમિક સંખ્યાનો સરવાળો તમારે કરવાનો છે. તો અહીંયા 5 અને 8નો સરવાળો થશે તો તમને 13 મળશે. પછી 8 અને 13નો સરવાળો થશે તો એ કેટલા મળશે? અહીંયા તમને 21 મળશે. અને અહીંયા તમે આગળ પણ લખી શકો છો પણ અહીંયા કોઈ હાલ લખવાની જરૂર નથી. ઓકે, તો આ આપણે શોધ્યું વિરહંક સંખ્યા, જેમાં તમે 2 સંખ્યાનો સરવાળો કરતા તમને ત્રીજી સંખ્યા મળે છે. આ હતી એની પેટર્ન. હવે આપણે આગળ જઈએ તો કે અહીંયા 2ની ઘાત. તો 2ની ઘાત શું છે?
અહીં આપણને સંખ્યાઓમાં આપેલું છે 1 હોય 2 4 8 16 32 64 તો તમને દેખાય છે તો તમે જેમ કે કરતા કે 1 ગુણ્યા 2 2 થાય જેમ કે 1 ના ડબલ કરો 2 2 ના ડબલ 4 4 ના ડબલ 8 8 ના ડબલ 16 16 ના 32 32 ના 64 64 ના 128 થાય તો આવી રીતે તમે ડબલ કરતા હતા તો આ શું છે સિમ્પલ તમારો 2 વડે ગુણાકાર છે ચલો અહીંયા તમને કરીને બતાવું છું તો અહીંયા 1 ના ડબલ કર્યા તો 2 થયા પછી 2 ને 2 વડે ગુણ્યા તો અહીંયા આપણે 4 થયા પછી 4 ને 2 વડે ગુણ્યા તો એ આપણા અહીંયા 8 થયા પછી 8 ને 2 વડે ગુણ્યા તો એ આપણા અહીંયા 16 થયા પછી 16 ને આપણે 2 વડે ગુણ્યા તો એ આપણા અહીંયા 32 થયા પછી આપણે 32 ને 2 વડે ઓકે કેટલા સુધી છે 64 સુધી છે અહીંયા તો 32 ને 2 વડે ગુણ્યા તો આપણે અહીંયા 64 થયા ઓકે તો આ કર્યું શું કર્યું સિમ્પલી 2 ની ઘાત એટલે કે કોઈ પણ સંખ્યાને 2 વડે ગુણવી તો આ તમારી એક પ્રકારની પેટર્ન થઈ ગઈ તો હવે તમને સિમ્પલી 3 ની ઘાતમાં આઈડિયા આવી ગયો છે તમારે શું કરવાનું છે કોઈ પણ સંખ્યાને 3 વડે ગુણવાની છે જેમ કે અહીંયા આપણે કરીએ અહીંયા આપણને સંખ્યાઓ આપેલી છે કે 1 હોય 3 હોય 9 હોય 27 હોય 81 હોય 243 હોય અને 729 છે તો ચાલો આપણે ગણતરીની શરૂઆત કરીએ કે અહીંયા કઈ પેટર્ન લાગુ પડશે એ આપણે અહીંયા શોધવાની છે તો અહીંયા આપણે શોધીશું કે અહીંયા 1 ગુણ્યા 3 કરીશું તો આપણને અહીંયા 3 મળશે હવે જે જવાબ મળ્યો એને પણ આપણે 3 વડે ગુણીશું તો આપણને અહીંયા 9 મળશે 9 મળ્યા તો એને પણ આપણે 3 વડે ગુણીશું તો અહીંયા આપણને 27 મળશે 27 મળ્યા એને આપણે 3 વડે ગુણીશું તો અહીંયા આપણને 81 મળશે 81 મળ્યા એને આપણે 3 વડે ગુણીશું તો અહીંયા આપણને 243 મળશે 243 મળ્યા એને આપણે 3 વડે ગુણીશું તો અહીંયા આપણને 729 મળી જશે તો જે પણ જવાબ મળે એને આપણે 3 વડે ગુણતા જઈશું આને શું કહેવાય 3 ની ઘાત કહેવાય ચલો હું તમને હવે 3 ની ઘાત કેવી રીતે જેમ કે અહીંયા જુઓ ચલો હું સમજાવું કે આપણને આ 64 મળ્યા તો 64 શું છે અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 8 થયા 8 દુ 16 16 દુ 32 32 દુ 64 તો આ શું છે અહીંયા 2 ની કેટલી ઘાત થશે અહીંયા 1 2 3 4 5 6 તો અહીંયા તમે 2 ની 6 ઘાત લખી શકો છો જેમ કે આપણે વર્ક કરતા હતા તો 2 વખત 2 ગુણ્યા 2 કરતા હતા ઘનમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 3 વખત કરતા હતા તો આ 6 ઘાત છે તો અહીંયા 6 વખત ગુણાકાર કરવો પડે એટલે અહીંયા સંખ્યાને 2 ની ઘાત કહેવાય છે આવી રીતે અહીંયા 3 ની ઘાત છે તો અહીંયા જો તમારા વધતા જાય જેમ કે 9માં શું હોય અહીંયા તમારું 3 ગુણ્યા 3 છે 27માં શું હોય 3 વખત હોય 3 ગુણ્યા 3 ગુણ્યા 3 81માં શું હોય 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 આવી રીતે 4 વખત હોય તો આ શું થયું તમારું અહીંયા 3 ની 4 ઘાત થઈ તો તમને આટલા સુધી સમજણ પડી ગઈ કે 3 ની ઘાત એટલે કે તમારો 3 નો સિમ્પલ એક ગુણાકાર થાય છે અહીંયા ઓકે તો ચલો આને આપણે રફ વર્કને રિમૂવ કરીએ અને આપણે આગળ વધીએ તમને પેટર્ન પણ સમજાઈ ગઈ હશે કે આગળની સંખ્યાને તમારે 3 વડે ગુણતા જવાનું છે તો હવે અહીંયા આપણને 2 પ્રશ્નો આપેલા છે કે વિચારો અને શોધો તો ચાલો આપણે જવાબ શોધીએ કે પહેલો પ્રશ્ન છે અહીંયા આપણને કે શું તમે કોષ્ટક 1 ની દરેક શ્રેણીમાં પેટર્ન ઓળખી શકો છો તો હાલ હમણાં આપણે શું કર્યું દરેકમાં પેટર્ન ઓળખવાનો પ્રયત્ન કર્યો તો કોષ્ટક 1 શું છે અહીંયા જે આપણને દરેક સંખ્યાઓ આપી લીધી કે બધા જ 1 થી લઈ અને જે 3 ની ઘાત સુધીની દરેક સંખ્યામાં આપણે અહીંયા પેટર્ન શોધી તો અહીંયા સિમ્પલી એ જ આપણે ગણતરી કરી છે તો અહીંયા આપણને પ્રશ્ન 1 નો જવાબ મળી ગયો કે દરેકમાં આપણે અહીંયા પેટર્ન શોધી લીધી છે હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ ચલો આપણે એની ગણતરી કરીએ તો અહીંયા બીજા પ્રશ્નમાં શું આપેલું છે કે પ્રશ્ન 2 તમારી નોટબુકમાં કોષ્ટક 1 ની દરેક શ્રેણીને 30 શ્રેણીમાં પછીની 3 સંખ્યાઓની સાથે ફરીથી લખો અને દરેક શ્રેણી પછી તમારા પોતાના શબ્દોમાં લખો કે શ્રેણીમાં કઈ સંખ્યા બનાવવા માટે નિયમ શું છે જેમ કે આપણે જે સંખ્યા છે એ તમારો નિયમ છે કે ગણતરીની સંખ્યા તમારે એક એક એડ થતા જાય છે તો આપણે અહીંયા શું લખવાનું છે પછીની 3 સંખ્યા લખવાની છે શ્રેણીમાં તો ચલો આપણે દરેકમાં લખી દઈએ કે આગળ કઈ કઈ સંખ્યાઓ આવશે તો આપણે અહીંયા લખીશું જેમ કે સૌથી પહેલું અહીંયા આપણું હતું 1 1 તો હવે જો તમારો આ 1 1 છે તો એમાં આપણે અહીંયા 3 સંખ્યાઓ લખવી કે કઈ સંખ્યાઓ આવશે પછીની તો તમને ખબર છે કે 1 જ આવશે અહીંયા પણ 1 આવશે 1 આવશે અને 1 આવશે કેમ કે દરેક જગ્યાએ 1 આવે છે તો પાછળ પણ તમે 1 માં 0 એડ કરશો તો તમારું 1 જ આવશે ચલો હું તમને લખીને પણ અહીંયા બતાવું સાઈડમાં કે કેવી રીતે આવ્યો ચલો આપણે અહીંયા લખીએ દરેકમાં અહીંયા આપણે સાઈડમાં લખીશું કઈ પેનનો ઓકે આ પેનનો આપણે ઉપયોગ કરીએ કે અહીંયા 1 + 0 તમારી આ પેટર્ન છે તો તમારું 1 જ આવશે 1 માં તમે 0 ને એડ કરશો તો 1 જ આવશે અને અહીંયા 1 માં 0 ને એડ કરશો તો પણ તમારું 1 જ આવશે એટલે કે જે તમારી પછીની 3 સંખ્યા છે બધા જ 1 માં તમારું 1 1 આવી જશે હવે આપણે આગળ જોઈએ કે ગણતરીની સંખ્યાઓ તો ગણતરીની સંખ્યામાં તમારી છેલ્લી સંખ્યા 7 છે અને એમાં પેટર્ન શું છે તમારું દરેકમાં +1 થાય છે તો ચલો આપણે કરીએ કે અહીંયા 7 માં +1 કરીએ
તો અહીંયા આપણને 8 મળશે। હવે આપણે 8 માં +1 કરીએ તો અહીંયા આપણને 9 મળશે અને 9 માં +1 કરીએ તો અહીંયા આપણને 10 મળશે। તો આપણને પછીની ત્રણ સંખ્યાઓ મળી ગઈ। કઈ મળી? અહીંયા આપણને 8, 9 અને 10। તો તમે આવી રીતે લખી શકો છો। આ છે અહીંયા તમારો પ્રશ્ન 2 નો જવાબ। અને આમાં કઈ પેટર્નનો ઉપયોગ થયો? તો +1 નો ઉપયોગ થયો છે। તો ચલો આપણે આગળ વધીએ। જે આપણે અહીંયા છે એકી સંખ્યા, તો એમાં શું છે? દરેકમાં તમારું અહીંયા +2 થાય છે। તો છેલ્લી સંખ્યા અહીંયા તમને કઈ આપેલ છે? 13। તો 13માં આપણે અહીંયા કરીશું +2 તો આપણને અહીંયા મળશે 15। પછી આપણે કરીશું 15માં +2 તો અહીંયા આપણને મળશે 17 અને 17માં આપણે +2 કરીશું તો અહીંયા આપણને મળશે 19। તો ત્રણ સંખ્યાઓ મળી ગઈ આપણને। અહીંયા કઈ મળી? 15, 17 અને 19 જે આપણે શોધવાની હતી। આવી રીતે અનંત સુધી અહીંયા જશે। તો આથી એકી સંખ્યાઓમાં ઓકે। આપણે આગળ વધીએ। ચોથા નંબરની સંખ્યા જેનું નામ છે અહીંયા બેકી સંખ્યા। એમાં શું છે? તમારી કઈ પેટર્નનો ઉપયોગ થાય છે? દરેકમાં +2 એડ થાય છે। અને છેલ્લી સંખ્યા તમને અહીંયા કઈ આપેલી છે? 14 આપેલી છે। તો 14માં આપણે +2 ને એડ કરીશું તો આપણને અહીંયા 16 મળશે। 16માં +2 ને એડ કરીશું તો અહીંયા આપણને 18 મળશે। અને 18માં આપણે 2 ને એડ કરીશું તો અહીંયા આપણને 20 મળશે। તો આપણને ત્રણ સંખ્યાઓ મળી ગઈ। 14 પછીની કઈ મળી? અહીંયા આપણને 16, 18 અને 20। તો જે આપણે શોધવાની હતી આપણે મળી ગઈ। આવી રીતે અનંત સુધી અહીંયા જશે। હવે આપણે પાંચમી સંખ્યા જોઈએ। તો અહીંયા આપણને શું આપેલી છે? ત્રિકોણીય સંખ્યા આપેલી છે। તો એમાં કઈ પેટર્નનો ઉપયોગ થાય છે? જો અહીંયા કે અહીંયા પહેલાં 1, 2નો સરવાળો કર્યો, પછી 1, 2, 3નો કર્યો, પછી 1, 2, 3, 4નો કર્યો, આવી રીતે 5 સુધી કર્યો, 6 સુધી કર્યો। આવી રીતે એક સંખ્યા તમારી વધતી જાય છે। તો અહીંયા શું આવશે? છેલ્લે જે પણ જેમ કે તમે આવી રીતે પણ કરી શકો। જેમ કે સ્ટાર્ટિંગમાં તમે અહીંયા 1 થી 8નો સરવાળો, જેમ કે અહીંયા 1 થી 7 સુધીનો સરવાળો છે તો અહીંયા તમે એવી રીતે કરી શકો છો। પહેલી વાર કે 1 + 2 + 3 + 4 + અહીંયા 5 + 6 + 7 + અહીંયા 8 અને આનો તમને જવાબ શું મળશે? અહીંયા 28 + 8 કેટલા થાય? અહીંયા 36 થાય। ત્યાં તમને સિમ્પલી 36 મળે। હવે કેમ મેં 28માં 8 ઉમેર્યા? તો અહીંયા જો આ શું છે? અહીંયા 1 થી 7નો સરવાળો ઓલરેડી તમને અહીંયા આપેલો છે, માત્ર અહીંયા આપણે +8 એડ કર્યા। તો હવે તમે આગળ આવી રીતે પણ કરી શકો છો, જેમ હું તમને બતાવું। જેમ કે અહીંયા જવાબ તમને 36 મળ્યો તો અહીંયા 36માં તમે 9 ને એડ કરશો તો તમને 45 મળશે। પછી અહીંયા આગળ તમે 45માં 10 ને એડ કરશો તો સિમ્પલ તમને 55 મળશે। તો આ શું મળ્યું? 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9નો સરવાળો કેટલો મળે? અહીંયા તમને 45 મળ્યો। આવી રીતે 1 થી 10નો સરવાળો તમને 55 મળશે। તમારે કરવું હોય તો તમે કરીને ચેક કરી શકો છો। તો અહીંયા જે આપણે ત્રણ સંખ્યાઓ શોધવાની હતી એ આપણને અહીંયા મળી ગઈ 36, 45 અને 55। તો અહીંયા આપણે લખી દઈએ 36, 45 અને 55। આપણે આગળ વધીએ। હવે છઠ્ઠા નંબરની સંખ્યા જેને આપણે વર્ગ સંખ્યા અથવા ચોરસ સંખ્યા કહીએ છીએ। તો છેલ્લું શું હતું? અહીંયા કે અહીંયા 49 હતી અને એ શું હતું? અહીંયા 7નો વર્ગ હતો। તો અહીંયા આપણે શું કરીશું? 8નો વર્ગ કરીશું। તો ચલો આપણે કરીએ અહીંયા। તો 8નો વર્ગ 8 × 8 તો આપણને 64 મળશે। પછી 9નો વર્ગ 9 × 9 તો એ આપણને 81 મળશે। અને 10નો વર્ગ 10 × 10 તો એ આપણને અહીંયા શું મળશે? 100 મળશે। અને તમે અહીંયા સાઈડમાં જે આગળ મેં લખ્યું એ રીતે તમે લખી પણ શકો છો કે આ શું છે? અહીંયા 8નો વર્ગ છે, આ શું છે? અહીંયા 9નો વર્ગ છે અને આ અહીંયા શું છે? 10નો વર્ગ છે। અહીંયા તમને પછીની ત્રણ સંખ્યાઓ કઈ મળી? તો અહીંયા આપણને મળી કે જે 49, પછી આપણને 64 મળ્યું, પછી આપણને 81 મળી અને પછી આપણને અહીંયા 100 મળે। આવી રીતે અનંત સુધી જશે કે વર્ગ સંખ્યા અથવા ચોરસ સંખ્યા। હવે કેમ ચોરસ કહેવાય છે હું તમને આગળના લેક્ચરમાં દરેક શીખવાડીશ, જેમાં તમને ચિત્ર દ્વારા, ટપકા દ્વારા, તમને બિંદુ દ્વારા સમજાવવામાં આવશે। તો ચાલો આપણે આગળ વધીએ। સાતમા નંબરની સંખ્યા છે જેનું નામ છે અહીંયા ઘન સંખ્યાઓ। તો એમાં આપણને શું આપેલું છે? છેલ્લી સંખ્યા 216 આપેલી છે અને કોનો ઘન હતો? અહીંયા 6નો ઘન હતો। તો અહીંયા આપણે 7નો ઘન, 8નો ઘન અને 9નો ઘન અહીંયા આપણે શોધવાનો છે। તો ચલો અહીંયા આપણે શોધી લઈએ। તો સિમ્પલી કેવી રીતે થશે? તો અહીંયા જે આપણે જેમ કે કરતા હતા 7નો ઘન ચલો કરીએ તો કે 7 × 7 × 7 તમે કરો। આનો ગુણાકાર કેટલો થશે? અહીંયા 243 થશે કે 7 × 7 49 અને 49 × 7 તો 243। પછી અહીંયા 8નો ઘન તો 8 × 8 × 8 તો અહીંયા એ કેટલું થશે? અહીંયા 512 થશે, કેમ કે 8 × 8 64 અને 64 × 8 512। આ તમારે જો હવે એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। હવે તમે ધોરણ 6માં આવી ગયા છો તો તમારે 1 થી 10ના ઘન,
અને 1 થી 20ના વર્ગ, જેમ કે આગળ વર્ગ હતા 1નો વર્ગ 2નો, આવી રીતે આપણે 10 સુધીના વર્ગ શીખ્યા. તો તમારે 1 થી 20ના વર્ગ ખાસ યાદ રાખી લેવાના છે. અને જે અહીંયા આપણા ઘન શીખ્યા એમાં તમારે 1 થી 10ના ઘન ખાસ યાદ રાખી લેવાના છે જવાબ સાથે. જેમ કે મને આ યાદ છે કે 7નો ઘન 343 છે, 8નો ઘન 512 છે, પછી અહીંયા 9નો ઘન જેમ કે 9 ગુણ્યા 9 ગુણ્યા 9, તો મને અહીંયા ખબર છે કે કેટલા થશે, અહીંયા 729 થશે. તો તમને પણ યાદ રહેવું જોઈએ. ઓકે, તો હવે તમે અહીંયા સાઈડમાં આગળ આપણે લખ્યું એવી રીતે લખી શકો છો. અહીંયા કે 7નો ઘન છે, પછી આ 8નો ઘન છે, અને આ અહીંયા 9નો ઘન છે. તો ચલો આપણે જે પછીની 3 સંખ્યા શોધવાની હતી એ આપણને અહીંયા મળી ગઈ છે. કઈ મળી આપણને અહીંયા 343, પછી મળી આપણને અહીંયા 512, અને પછી આપણને મળ્યું 729. આગળ આવી રીતે અનંત સુધી ચાલશે. 10નો ઘન, 11નો ઘન, આવી રીતે અનંત સુધી ચાલી શકે છે. પણ અહીંયા આપણે 3 સંખ્યાઓ શોધવાની હતી એ આપણે અહીંયા શોધી લીધી. હવે આપણે આગળ વધીએ. તો આગળ આપણને શું આપેલું છે, વિરહંક સંખ્યા. તો એમાં શું થતું હતું, તમારી આગળની બંને સંખ્યાનો સરવાળો કરતાં તમારી પાછળની સંખ્યા મળતી હતી. તો એમાં છેલ્લી 2 સંખ્યાઓ કઈ છે, 13 અને 21. તો એનો આપણે અહીંયા સરવાળો કરીશું, 13 અને 21. તો એનો આપણને અહીંયા જવાબ મળશે 34. તો અહીંયા આપણે લખી દઈશું 34. હવે આગળની સંખ્યા કઈ મળશે, 21 અને 34નો સરવાળો. તો અહીંયા 21 + 34, તો એ આપણને અહીંયા કેટલા મળશે, 5 અને 5. તો અહીંયા આપણને કેટલા મળશે, 55 મળશે. તો અહીંયા આપણે લખીશું 55. હવે શું થશે, આગળની સંખ્યા માટે 55 અને 34નો સરવાળો થશે. તો અહીંયા 34 અને 55, તો એ કેટલા મળશે, 9 અને આગળ 8, તો 89 મળ્યા. તો આપણને સિમ્પલી પછીની 3 સંખ્યાઓ મળી ગઈ કે 34, 55 અને 89. તો તમે આવી રીતે લખી શકો છો અને ગણતરી કરી શકો છો, અને તમને અહીંયા પેટર્ન પણ સમજાતી હશે. તો આપણે આગળ વધીએ. 9મા નંબરની સંખ્યા, એમાં તો તમને પેટર્ન ખબર જ છે કે તમારે 2 વડે ગુણવાનું છે જે પણ સંખ્યા શોધવી હોય એમાં. તો અહીંયા આપણી છેલ્લી સંખ્યા છે 64. તો આપણે 3 સંખ્યાઓ શોધવી છે. તો પહેલાં તો આપણે અહીંયા 64ને 2 વડે ગુણીશું. તો અહીંયા આપણને મળશે 128. પછી અહીંયા 128ને 2 વડે ગુણીશું. તો અહીંયા આપણને મળશે 256, અને 256ને આપણે 2 વડે ગુણીશું. તો અહીંયા આપણને મળશે 512. અને આગળ જો તમારે શોધવું હોય તો 512ને 2 વડે ગુણીશું મળશે 1024. પણ અહીંયા આપણે માત્ર 3 સંખ્યા શોધવાની હતી. તો અહીંયા આપણે લખી દઈએ કે 128, 256 અને 512, આવી રીતે અનંત સુધી જશે. ઓકે, તો મળી ગઈ 2ની ઘાત. હવે 3ની ઘાતમાં તમને ખબર છે કે 3 વડે ગુણાકાર છે. તો અહીંયા આપણી છેલ્લી સંખ્યા કઈ હતી, 729. તો 729 ગુણ્યા તમારે 3 કરવા પડશે. તો આનો ચાલો આપણે સાઈડમાં ગુણાકાર કરી લઈએ કે 729 ગુણ્યા અહીંયા 3. તો 9 તરી 27નો સાતડો, વધી 2, 2 તરી 6 ને વધી 2 8, પછી અહીંયા 7 તરી 21. તો આપણને જવાબ શું મળ્યો, અહીંયા 2187. હવે અહીંયા તમારે ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે. જો તમે અહીંયા ભૂલ કરી તો તમારી આખી ગણતરી, આગળની ગણતરી પણ ખોટી પડશે. કેમ કે હવે અહીંયા આપણે શું કરવાનું છે, 2187 આપણને જવાબ મળ્યો, એને પણ અહીંયા 3 વડે ગુણવાના છે. તો અહીંયા તમારો જવાબ ખોટો પડશે, તો આખી તમારી આગળની ગણતરી ખોટી પડશે. તો ચલો આનો હવે આપણે ગુણાકાર કરી લઈએ કે અહીંયા 2187 ગુણ્યા અહીંયા 3. તો 7 તરી 21નો એકડો, વધી 2, 8 તરી 24 ને વધી 2 26નો છગડો, વધી 2, 3 એકા 3, વધી 2 5, પછી અહીંયા 2 તરી શું થશે, અહીંયા 6 થઈ જશે. તો અહીંયા મળ્યું 6561. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે 6561, 6561. હવે અહીંયા આપણે શું કરવાનું છે, જે આપણને મળે 6561, એને પણ અહીંયા આપણે 3 વડે ગુણવાના છે. કેમ કે અહીંયા આપણે 3 સંખ્યા શોધવાની હતી. તો 2 તો આપણને મળી ગઈ. તો આને પણ અહીંયા આપણે 6561 ગુણ્યા 3 કરીશું. તો ચલો અહીંયા આપણે નીચે ગુણાકાર કરી લઈએ. તો અહીંયા તો આપણા માટે જગ્યા નથી, તો અહીંયા જ આપણે કરી લઈએ. ચલો અલગ પેનનો આપણે ઉપયોગ કરીએ કે 6561 ગુણ્યા અહીંયા 3. તો પહેલાં તો 3 એકા 3 થશે, પછી 6 તરી 18નો આંકડો, વધી 1, 5 તરી 15 ને વધી 1 16નો છગડો, વધી 1, 6 તરી 18 ને 1 19. તો આપણને અહીંયા શું મળ્યું, 19683 મળ્યું. તો ચલો આપણે લખી દઈએ. જે આપણી ત્રીજી સંખ્યા મળી અહીંયા 19683. તો અહીંયા આપણને 3 સંખ્યા મળી ગઈ. તો આપણે લખી દઈએ. પહેલાં આપણને મળ્યું હતું 2187, પછી આપણને મળ્યું 6561, અને ત્રીજી સંખ્યા મળી આપણને 19683. ઓકે,
અને આવી રીતે અનંત શોધી જશે. હજુ પણ તમારે સંખ્યા શોધવી હોય તો તમે 19,683 ને 3 વડે ગુણી શકો છો, પણ અહીંયા આપણે 3 સંખ્યાને શોધવાની હતી. તો ઓકે, આપણે દરેક સંખ્યા માટે પછીની 3 સંખ્યા શોધી લીધી અને કયા કોન્સેપ્ટનો ઉપયોગ થાય છે અથવા કયા નિયમનો ઉપયોગ થાય છે. તો તમને જે પણ નિયમો જેમ કે અહીંયા લખેલા છે દરેક જગ્યાએ કે 3ની ઘાત તો 3 વડે ગુણવાનું છે. તમને કૌંસમાં જે સંખ્યા છે એ તમારા નિયમો છે. તો અહીંયા આપણો જે પ્રશ્ન નંબર 2 હતો એમાં તમને શું પૂછ્યું? તો ચલો આપણે ફરીથી વાંચીએ કે આપણે જે જવાબ આપ્યો છે સાચો છે કે ખોટો છે. ચલો આપણે વાંચીએ કે અહીં તમારી નોટબુકમાં કોષ્ટક 1ની દરેક શ્રેણીને તે શ્રેણીમાં આવતી પછીની 3 સંખ્યાની સાથે ફરીથી લખો. એ તો આપણે લખી દીધું. દરેક શ્રેણી પછી તમારા પોતાના શબ્દોમાં લખો કે શ્રેણીમાં સંખ્યાઓ બનાવવા માટે કયા નિયમનો ઉપયોગ થયો છે. તો આપણે કૌંસમાં અહીંયા લખેલું છે કે 3ની ઘાત છે, અહીંયા 2ની ઘાત છે, અહીંયા વિરહંક સંખ્યાઓ છે તો આપણે શું કર્યું? 2 સંખ્યાનો સરવાળો કર્યો. પછી અહીંયા આપણે ઘન સંખ્યા છે તો આપણે ઘન કર્યું, વર્ગ સંખ્યા છે તો વર્ગ કર્યું. તમારું દરેકમાં લખેલું છે. જેમ કે અહીંયા ત્રિકોણીય સંખ્યા છે તો ત્રિકોણની પેટર્નમાં ગોઠવાશે. પછી અહીંયા આપણે બેકી સંખ્યા છે તો તમારે 2 2નો સરવાળો થયો. એકી સંખ્યામાં પણ 2 2 એડ થયા. પછી આપણે ગણતરીની સંખ્યામાં 1 1 એડ કર્યા અને આપણે જે 1 1 હતા એમાં આપણે 0 એડ કર્યા. ઓકે, તો દરેક સંખ્યામાં સિમ્પલી આપણને આઈડિયા આવી ગયો. તો બસ અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે. લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. અને તમને નવી બુક કેવી લાગી, એના ટોપિક્સ કેવા લાગે એ પણ તમે અહીંયા કોમેન્ટ કરી શકો છો. તો મળીએ આપણે આગળના લેક્ચરમાં. આ લેક્ચરમાં આપણે પેજ નંબર 1 થી 3ની ગણતરી કરી. હવે આગળના જે આવશે લેક્ચર નંબર 2 એમાં આપણે પેજ નંબર 3માં થોડું તમારું નીચે બાકી છે એટલે કે પેજ નંબર 3 થી 5ની ગણતરી કરીશું. તો મળીએ આપણે આગળના લેક્ચરમાં.